સુલતાનપુરના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના નવલજી ઠાકોરનો વિદાય સમારંભ યોજાયો હતો। વડનગર તાલુકાના સુલતાનપુર ઉત્તર બુનિયાદ વિદ્યાલયમાં યુવાન દેખાઈ રહ્યા છે તેવા શિક્ષક ઠાકોર નવલજી બાબુજી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં 58 વર્ષીય નિવૃત્ત થતા તેના નવલજીએ પોતાના ઉત્તર બુનિયાદી વિદ્યાલય 2 લાખ રૂપિયાનું દાન કર્યું હતું। ઉંમરના કારણે વય નિવૃત્તિ થતા તેનો વિદાય સમારંભ યોજાયો હતો, પરંતુ હવેથી ઘરેથી ગામ અને તાલુકા તેમજ જિલ્લા રાજ્યને ભગવદ્ ગીતાના વિચારોનું સામાજિક અને આધ્યાત્મિકતા ફેલાવો કરે તેવી શ્રેષ્ઠ જીવન જીવે તેવી વાત કરી હતી। પરમપિતા પરમેશ્વરની ઉર્જા થતી શિક્ષણ તથા સમાજને ઉપયોગી થાય અને તેવી અંતર્મનથી વાત કરી હતી। નવલજી ઠાકોર જ્યાં સુધી નવા શિક્ષક ન આવે ત્યાં સુધી સ્કૂલમાં ભણાવવા માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપે તેવી નવલજી ઠાકોરે જાહેર કર્યું હતું। જેકેસી ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। नवलजी बाबूजी ठाकुर गांव सुल्तानपुरा वडनगर जिले में सन ने 1 થી 7 ધોરણ सुल्तानपुरा प्राथमिक शाला में शिक्षण लीधु। 8, 9, 10 उत्तर बुनियादी विद्यालय सुल्तानपुरा में 11, 12 शिक्षण ग्रामशाला ग्राम भारती अमरापुर तालुको कलोल। BRS शिक्षण लीधु BM शाह ग्राम विद्यापीठ अमीरगढ़ और गुजरात विद्यापीठ। 14/2/1990 सुल्तानपुरा स्कूल अंदर नौकरी में जॉइंट थयो અને 30/6/2024 रोज निवृत्त थयो। तो 34 वर्ष 6 महीना और 16 दिवस मैं आ संस्था में नौकरी करी और आ संस्था अंदर घना बधा चढ़ाव उतार आया और ये बधा सॉल्व करी और मैंने कि आखी नौकरी एक ज जगह एपॉइंटमेंट मળી और आखी नौकरी उत्तर विद्यालय सुल्तानपुरा में पूरी करी और मारू वतन पण सुल्तानपुरा है। એટલે આ શાળાને મેં માતૃ સંસ્થા માની અને ઘેર જ મને કે શિક્ષણનું કામ કર્યું। આવા કાંતિજી સાહેબે એમને ભણાયા એ મારા ગુરુ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું। ઠાકોર ચંદુજી શંકરજી સુલતાનપુરના વતની નિવૃત્ત શિક્ષક આજે અમારા સંસ્થાના લોકપ્રિય શિક્ષક એવા નવલજી ઠાકોર જે નિવૃત્ત થયા તેમના માન સન્માનમાં વિદાય સમારંભ નિવૃત્તિ સમારંભ ગોઠવેલો છે અને એ પ્રસંગે સૌ આગેવાન મિત્રો આવ્યા, વડીલો આવ્યા અને ખૂબ સુંદર રીતે વિદાયનો પ્રોગ્રામ સંપૂર્ણ પૂરો થયો। હસતો ચહેરો, કોઈ પણ કામ સોંપો તો કદી ના નહીં। અમારી જીભ અને એમના પગ એમનું ઘડતર કરવામાં અમારો મહત્ત્વનો ફાળો અને બહુ ઉત્સાહી હતા અને બહુ મહેનતુ હતા અને એના બદલે એ પોતે સન્માનના લાયક છે। આપનું શુભ નામ? કાંતિજી તની સોલંકી।